ગુજરાતની જીવાદોરી એટલે નર્મદા. નર્મદા મુદ્દે જે રમખાણ થયા છે શાબ્દિક, એ ગુજરાતની ભૂમિએ જોયા છે, અનુભવ્યા છે, સાંભળ્યા છે, એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નર્મદા બંધની ઊંચાઈ વધારવાનો મુદ્દો, એના વિસ્તૃતિકરણનો મુદ્દો, કેનાલોના પ્રશ્નો, આ ઘણું બધું એક મડાગાંઠ બની ગયું હતું કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે, કેશુભાઈને સાઇડલાઇન થાય છે અને નરેન્દ્ર મોદીએ કચ્છના ધરતીકંપ પછી આ ધુરા સંભાળી છે ગુજરાતની. ત્યાર પછી જે 4-5 વર્ષ ચાલ્યા, ખાસ કરીને ડૉક્ટર મનમોહન સિંહ 2004માં વડાપ્રધાન પદે આરૂઢ થયા અને જે રીતે બોમ્બાર્ડિંગ થયું ગુજરાત સરકાર તરફથી કેન્દ્ર સરકાર પર કે નર્મદા બંધની ઊંચાઈ માટે ડૉક્ટર મનમોહન સિંહ અને તેની સરકાર વારંવાર રોડા નાખી રહી છે. નર્મદા ડેમની ઊંચાઈ અને નર્મદાના જે તે સમયના પ્રશ્નોથી કદાચ ગુજરાતની નવી પેઢી અવગત નથી, પરંતુ અમે એ કેટલાક રહસ્યોના પડદા ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી, અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી એવા ડૉક્ટર જયનારાયણ વ્યાસ પાસેથી. ડૉક્ટર વ્યાસ કહે છે કે નર્મદાના પ્રશ્ને શું થયું હતું અને કેમ થયું હતું. સાંભળો ડૉક્ટર જયનારાયણ વ્યાસ સાથે ઇન્ડિયા વોઇસની આ ખાસ મુલાકાત. 1951માં આપણે જ્યારે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે દેશમાં માથાદીઠ પાણીની ઉપલબ્ધિ 5279 ઘન મીટર પ્રતિ વર્ષ પ્રતિ વ્યક્તિ હતી. આજે એ ઘટીને 1200 ઘન મીટર પ્રતિ વર્ષ પ્રતિ વ્યક્તિ થઈ ગઈ છે. પણ એમાં 2/3 પાણી દેશના 1/3 ભાગમાં છે અને 1/3 પાણી દેશના 2/3 ભાગમાં છે. કમનસીબે ગુજરાત એ દેશના 2/3 ભાગમાં આવે છે, જેની પાસે 1/3 પાણી છે. એટલે ગુજરાત પાસે માથાદીઠ પાણીની ઉપલબ્ધિ 800 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ કરતાં ઓછી છે. અને વૈશ્વિક ધારાધોરણો મુજબ જ્યારે 1000 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષથી ઓછી ઉપલબ્ધિ હોય એને વોટર સ્ટ્રેસ કન્ડિશન કહેવામાં આવે છે. એટલે ગુજરાત રાજ્ય તરીકે વોટર સ્ટ્રેસ સ્ટેટ છે. પણ એમાં પણ ગુજરાતનું 80% પાણી વરસાદ અને બારામાસી નદીઓનું એ મહી અને દમણગંગા વચ્ચે છે અને 20% પાણી એ બાકીના ભાગમાં છે. એટલે ગુજરાતના બાકીના ભાગમાં પાણીની ઉપલબ્ધિ એ 600 થી 650 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ કરતાં ઓછી છે. ઉત્તર ગુજરાત એમાંનું આવે, મેહુલભાઈએ વાત કરી. સૌરાષ્ટ્ર એમાં આવે, મેહુલભાઈએ વાત કરી. કચ્છ સ્વાભાવિક રીતે એમાં આવે. ત્યારે આ વિસ્તારોને પાણી આપવા માટે થઈને નર્મદા યોજનાની વાત શરૂ થઈ. આજે ઉત્તર ગુજરાતને માત્ર સ્કર્ટિંગ કરે છે નર્મદા યોજના. સમીહારીથી સાંતલપુર થઈને કચ્છમાં જતી રહે છે. એટલે મોટાભાગનું ઉત્તર ગુજરાત તો હજુય જાત જાતની યોજનાઓના હવાલે છે, એમાં કંઈ દમ નથી. ઉત્તર ગુજરાતમાં કોઈ બારમાસી નદી નથી. સૌરાષ્ટ્રમાં ઊંધી રકાબી જેવો એનો શેપ છે. નદીઓ વરસાદ પડે ત્યારે ઘોડાપુર આવે, વરસાદ પતી જાય પછી કોરી હોય. સૌરાષ્ટ્રના બંધોને બળવા માટે સૌની યોજના કરીને પાઇપલાઇનથી ઢાંકી પાસેથી પાણીને લિફ્ટ કરવું પડે છે. સૌની પાઇપલાઇન યોજના કરીને પાઇપલાઇનની યોજના થઈ છે. એ યોજના કેટલી વાસ્તવિક છે કેટલી અવાસ્તવિક એની ફરી કોઈ વખત વાત કરીશું, આજે નથી કરતા. પણ એ પણ એક ઐતિહાસિક
ટેકનિકલ દ્રષ્ટિએ કૌભાંડ કહી શકાય તે પ્રકારની ઘટના છે. બાકી નર્મદા યોજના મધ્ય ગુજરાતમાંથી આવે છે, અમદાવાદથી પછી પાર્ટ ઓફ ટચિંગ ધ નોર્થ ગુજરાત કચ્છ સુધી જાય છે. આપણી જે મેઇન કેનાલ છે 458 કિલોમીટર લાંબી, એ 40,000 ક્યુસેક પાણીનું વહન કરે છે. દુનિયામાં આટલું પાણી વહન કરતી હોય, આટલી લંબાઈની લાઇન્ડ કેનાલ હોય એવી આ મોટામાં મોટી લાઇન્ડ કેનાલ છે. સાબરમતીના નીચેથી આ પાણી આવે છે અને સાયફન કહેવાય. દુનિયાની મોટામાં મોટી સાયફન આ છે. મહીના ઉપરથી પાણી આવે છે અને જળ સેતુ અથવા એક્વાડક્ટ કહેવાય. દુનિયાની મોટામાં મોટી એક્વાડક્ટ આપણે બાંધી છે. નર્મદા ડેમનું કોન્ક્રીટિંગ કરવા માટેનો જે કેબલ હતો એ 3 ગોર્જીસ પ્રોજેક્ટ બન્યો ત્યાં સુધી દુનિયાનો લાંબામાં લાંબો કેબલ વે હતો. 3 ગોર્જીસ બન્યા પછી 3 મીટર વધારે લંબાઈ 3 ગોર્જીસના કેબલ વેમાં થઈ. એટલે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ એક અદ્ભુત કહી શકાય એવું ગૌરવવંતું કામ ગુજરાતના ઇજનેરોએ કર્યું છે, એમાં કોઈ શંકા નહીં. તકલીફ મેહુલભાઈ જે વાત કરી એમાં છે કે શેના માટે, શું આ કરવાથી ગુજરાતની પાણીની તંગીને આપણે અલવિદા કહી શક્યા? એનો જવાબ મને પૂછો તો પહેલી વાત એ થાય કે આપણો ચુકાદો આવ્યો નર્મદા ટ્રિબ્યુનલનો, જે એ વખતે શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન હતા, એ 1980થી અમલી બન્યો. 45 વર્ષ સુધી એને ન ખોલી શકાય, એટલે 2025 સુધી એને નહીં ખોલી શકાય હતો. એની કેટલીક શરતો હતી. લાંબુ થઈ જશે એટલે શરતોમાં પડતો નથી. ફરીવાર કોઈ વખત મેહુલભાઈ પૂછશે તો હું ચોક્કસ જવાબ આપીશ. પણ એ બધી શરતો લગભગ આપણે વાયોલેટ કરી છે. એના કારણે ગુજરાત એને ફાળવવામાં આવેલ પાણી અસરકારક રીતે સિંચાઈ માટે વાપરી શક્યું નથી. હા, જે 9 મિલિયન એકર-ફીટ પાણી મળ્યું એમાંથી 0.8 મિલિયન એકર-ફીટ પીવાના પાણી માટે મળ્યું. એનું ગુજરાત ડ્રિંકિંગ વોટર કોર્પોરેશન પાણી પુરવઠા બોર્ડે પ્રમાણમાં સારું કામ કર્યું છે અને આજે ગુજરાતના ગામડાઓ સુધી પીવાનું પાણી પહોંચ્યું છે. મેહુલભાઈ, એક નાની વાત, 0.2 મિલિયન એકર-ફીટ પાણી ઉદ્યોગો માટે ફાળવ્યું છે. એમાંથી કમિટમેન્ટ 0.25 મિલિયન એકર-ફીટનું છે, પણ એમાં શરત એવી છે કે જ્યારે 0.2 મિલિયન એકર-ફીટે પહોંચે ત્યારે જે વાપરતું હશે જે પાણી એટલે સ્થગિત થઈ જશે. અત્યારે 0.2 મિલિયન એકર-ફીટનો ઔદ્યોગિક પાણીનો વપરાશ નથી. આ મેં બ્રોડ વિગતો આપને નર્મદા યોજનાના વિવિધ પાસાઓ અંગે આપી.